હંમેશા બસ આપણો સમાજ આવી રીતે એક રહે એ જ મારા સમાજને પ્રાર્થના કરું છું. ને જ્યારે પણ સમાજનું કોઈ પણ કાર્ય હોય છે, આવા સંમેલન હોય છે, તો હું ચોક્કસપણે જઉં છું. આ પણ ગેની બેની પણ મને બોલાવ્યો તો પણ એ વખતે અમુક સંજોગોના કારણે હું નહોતો પહોંચી શક્યો. એ બદલ ગેની બેન આપની માફી માંગુ છું. અહીંયા ઉપસ્થિત દરેક આગેવાનો એમને વંદન કરું છું. અને તમને તો મારા હું કેવું કયો કેમ કે તમારા જ આશીર્વાદ છે. અત્યારે એક નાના ઘરમાંથી એક ઠાકોરનો દીકરો અત્યારે તમે એનો સુપરસ્ટાર કહો છો, તો આ બધો તમારા આશીર્વાદ છે. તમે છો તો હું છું, અલ્પેશભાઈ છે, અને દરેક આગેવાનો એ બધા જ તમારા આશીર્વાદના લીધે જ છે. અને આવા નવા આશીર્વાદ હંમેશા સમાજના જે સારા કાર્યો કરતા હોય એમના એ આગેવાનો ઉપર રાખજો.